આ તરફ બનાસકાંઠાના ધાનેરામાં કુકરમાં બ્લાસ્ટ થવાની ઘટના બની છે। કુકરમાં કઠોળ બાફવા મૂક્યા હતા અને તે જ સમયે બ્લાસ્ટ થયો। ખીચડી ઘરમાં થયેલો બ્લાસ્ટ જે છે તે સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। રસોડામાં ધડાકો થતા પતરા અને રસોડામાં પણ નુકસાન થયું છે। રસોડામાં કામ કરતા સેવાભાવી લોકો જે છે તેનો બચાવ થયો। ખીચડી ઘર જે છે તે વૃદ્ધ અને નિરાધાર માટે ભોજનનું આશ્રય કેન્દ્ર છે અને એવા સમયે કુકરમાં કઠોળ બાફવા મૂક્યું હતું। ત્યાં સેવાભાવી બહેનો કામ પણ કરી રહી છે, તેના સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે। અચાનક બ્લાસ્ટ થયો પરંતુ તે રસોડાની બહાર નીકળી ગઈ હતી, પણ રસોડાની ઉપર જે પતરું હતું, જે રસોડું હતું તેમાં મોટા પાયે નુકસાન થયું છે। આખું રસોડું ધણધણી ઉઠ્યું હતું। ધવલ જોશી જોડાઈ ગયા છે। ધવલ, જ્યારે બ્લાસ્ટ થયો કુકરમાં ત્યારે કેટલી સેવાભાવી બહેનો ત્યાં કામ કરી રહી હતી અને અચાનક કેવી રીતે બ્લાસ્ટ થયો તેવી કોઈ વિગતો સામે આવી છે? પ્રીતિ, ચોક્કસથી વાત કરવામાં આવે તો ધાનેરાના ખીચડી ઘરમાં પ્રેશર કુકરમાં બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી છે। મહત્વની વાત છે કે જે પ્રકારે ધાનેરાની બજાર વચ્ચોવચ એક સેવાકીય સંસ્થા દ્વારા ખીચડી ઘર ચાલી રહ્યું છે। આ ખીચડી ઘરમાં વૃદ્ધ અને નિરાધાર લોકોને ભોજન પીરસવામાં આવી રહ્યું છે। મહત્વની વાત છે કે જે પ્રકારે આજે વહેલી સવારે ખીચડી ઘરમાં કઠોળ પકવવા મૂક્યું હતું તે સમયે અચાનક પ્રેશર કુકરનું પ્રેશર વધી જતા તેમાં બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટનો ધડાકો એવો થયો કે ખીચડી ઘરના જે પતરા હતા તે પતરા પણ ઉખડીને સાઈડમાં પડ્યા હતા, એટલે કે છત પણ તૂટી છે। મહત્વની વાત છે કે જે પ્રકારે આ બ્લાસ્ટ થયો તે સમયે અનેક સેવાભાવી જે બહેનો હતી તે આ ખીચડી ઘરમાં કામ કરી રહી હતી, પરંતુ સદનસીબે મોટી જાનહાનિ ટળી છે। કોઈને કોઈ ઈજા થઈ નથી, એટલે કે સદનસીબે મોટી જાનહાનિ ટળી છે। પરંતુ જે પ્રકારે બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટનો ધડાકો થયો તે બાદ ઘટના સ્થળે પણ લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા। અત્યારે સમગ્ર જે ઘટના હતી તે ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ જે બ્લાસ્ટ થયો છે અને બ્લાસ્ટમાં સદનસીબે મોટી જાનહાનિ ટળી છે। જી, આભાર ધવલ તમામ વિગતો માટે।